હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. તો આપનું મારા લેક્ચરમાં ફરી એકવાર હું સ્વાગત કરું છું. છેલ્લા સેશનમાં મેં તમને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે સમજાવેલું હતું અને એની એક વ્યાખ્યા આપેલી હતી. ફરી એકવાર હું એને રિવાઇઝ કરાવી દઉં શું આપણે ભણેલા લાસ્ટ સેશનમાં. તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે મેં તમને બે એક્ઝામ્પલ આપેલા હતા કે ધારો કે ઝિંકના સળિયાને ZnSO4 ના દ્રાવણમાં મૂકવામાં આવે અને કોપરના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે સળિયા અને દ્રાવણની વચ્ચે જે આંતર સપાટી છે, ઇન્ટરફેસ, તેના ઉપર એક પ્રક્રિયા થાય છે. બે ઘટના પોસિબલ થઈ શકે છે. શું થઈ શકે છે? તો કે નંબર 1, ક્યાં તો સળિયા પરના ઝિંક પરમાણુ જે છે આંતર સપાટી પરના તે દ્રાવણમાં જાય, જેના કારણે સળિયા ઉપર બોલો ઋણ ચાર્જ આવશે, કેમ કે ધન આયન જાય તો ઇલેક્ટ્રોન મુક્તો જશે, એટલે સળિયા પર ઋણ ચાર્જ અને એની આજુબાજુ દ્રાવણમાં પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે. અથવા દ્રાવણમાંથી Cu+2 સળિયા પર જમા થાય, સળિયા પર આવે તો સળિયા પર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થશે અને આજુબાજુ જે દ્રાવણમાંનો SO4-2 છે એ આજુબાજુ જોવા મળશે. તો પરિણામે શું જોવા મળશે? વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક પ્રકારનો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક પ્રકારનો પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થઈ રહ્યો છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે ને એ બે પ્રકારના દર્શાવી શકાય છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ બે પ્રમાણે દર્શાવવામાં આવી શકતા હોય છે. કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટેના જે પોટેન્શિયલ હોય એના મૂલ્ય ક્યાં તો ઓક્સિડેશનના સંદર્ભમાં દર્શાવવામાં આવે, એટલે કે એ વખતે એને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર. ઓક્સિડેશનનો સંદર્ભ એટલે શું? કે ભાઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના સંદર્ભમાં દર્શાવવામાં આવે. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની, જુદા જુદા વિદ્યુત ધ્રુવ જે છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના સંદર્ભમાં જો આપણે પોટેન્શિયલ શોધીએ છીએ તે વખતે એને શું કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ કહી શકાય. અને જો વિદ્યુત ધ્રુવના ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આપણે શોધવામાં આવે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનો પોટેન્શિયલ શોધવામાં આવે ત્યારે તેને રિડક્શન પોટેન્શિયલ નામે ઓળખવામાં આવે છે. મિત્રો, બીજી એક વાત આમાં ખાસ એવી છે કે જ્યારે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે ભણવામાં ઘણીવાર આપણે આગળ જતા શીખીશું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જનરલી આપણને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપવામાં આવેલા હોય છે. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવામાં આવે છે? બહુ સિમ્પલ વાત છે. એના માટે તમારે એક વસ્તુ શીખવી લેવી પડે, જે શરૂઆતમાં અત્યારે જે સમજાવું છું આખા ચેપ્ટરમાં એક વાત કોમનલી આપણે ભણીશું કે કોઈ પણ કોષને તમે પ્રમાણિત કોષ ક્યારે કહી શકો? આપણે કોઈ પણ અર્ધ કોષ છે, કોઈ પણ કોષ છે, મતલબ કે કોઈ પણ વસ્તુ જે છે પ્રમાણિત છે એવું ક્યારે કહી શકાય? તો એના માટે ત્રણ શક્યતાઓ, ત્રણ કન્ડિશનનું પાલન થવું જોઈએ, ત્રણ શરતોનું. નંબર 1, તાપમાન જે વર્ક કરે છે, કોષ જે તાપમાને વર્ક કરે છે કેટલું હોવું જોઈએ? 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેલ્વિનમાં કહું તો 298 કેલ્વિન. નંબર 2, દ્રાવણમાં જે સાંદ્રતા છે વિદ્યુત વિભાજ્યની કેટલી હોવી જોઈએ? 1 મોલર હોવી જોઈએ. અને નંબર 3, જો કોઈ વિદ્યુત, અહીંયા વિદ્યુત ધ્રુવમાં વાયુ વિદ્યુત ધ્રુવ છે, મતલબ કે વાયુ સંકળાયેલો છે, તો વાયુનું દબાણ 1 બાર હોવું જરૂરી છે. જો આ ત્રણે ત્રણ શરતોનું પાલન થાય ને તો તે વખતે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને તમે બોલી શકો છો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર. હવે IUPAC એવું રિકમેન્ડ કર્યું છે, એવી સલાહ આપી છે કે જનરલી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે ને રિડક્શનના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એટલે કશે કોઈકવાર MCQ માં JEE નીટના કોઈ MCQ આપણે જોઈએ અને કશે ખાલી એક જ શબ્દ આવો લખી દીધો કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આટલો છે, તો ધેટ મીન્સ કે આપણે જાતે જ સમજવાનું રહે કે આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે તમને વિદ્યુત ધ્રુવનો કયો પોટેન્શિયલ આપેલો છે? રિડક્શનના સ્વરૂપમાં આપેલો છે, રિડક્શન માટેનો પોટેન્શિયલ આપેલો છે. તો IUPAC જે સંસ્થા છે એના દ્વારા એવું રિકમેન્ડ કરવામાં આવ્યું કે ભાઈ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ સામાન્ય રીતે રિડક્શનના સ્વરૂપે દર્શાવો,
એટલે રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત આપણને કહેવામાં આવેલું છે. તો આ હતી આપણે લાસ્ટ સેશનની વાત, જે હતું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હવે આ જ વસ્તુને આપણે આગળ લઈ જઈશું, જે આ બે દ્રાવણ મેં તમને ભણાવ્યા કે જેના પર આ પ્રમાણેના વિદ્યુત ભાર ઉત્પન્ન થયા. તો આના પરથી હવે આપણો પોઈન્ટ આવે છે ગેલ્વેનિક કોષ એટલે શું. તો જોઈએ આપણે ગેલ્વેનિક કોષ કોને કહેવાય છે અને એની રચના કેવી રીતના થાય છે. ગેલ્વેનિક કોષ એટલે એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે, જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવા કોષને ગેલ્વેનિક કોષ આપણે કહીએ છીએ. મતલબ કે આ કોષ ગેલ્વેનિક કોષ એ શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. કઈ રીતના કરે છે? મતલબ કે એની રચના કેવી હોય છે? તો એની રચના તો બહુ બધા પ્રકારના ગેલ્વેનિક કોષ બનાવી શકાતા હોય છે. આપણે પ્રેક્ટિકલી બહુ બધા પ્રકારના ગેલ્વેનિક કોષ બનાવી શકીએ છીએ, પણ આપણે અહીંયા આપણે જે કોષ લેવાના છે એ પર્ટિક્યુલર આપણે ડેનિયલ કોષ દ્વારા આની રચના સમજશું. તો ડેનિયલ કોષની રચના આપણે જોઈએ કેવી રીતના થતી હોય છે. કેવી રીતના ડેનિયલ કોષની રચના થાય એ સમજવા આપણે બે બીકર લઈ લઈએ. ધારો કે આને કહી દઈએ બીકર A, આને કહી દઉં બીકર B. બીકર A માં આપણે ZnSO4 નું 1 મોલર દ્રાવણ લઈશું અને બીકર B માં કોપર સલ્ફેટ નું 1 મોલર દ્રાવણ ભરવામાં આવે છે. હવે આ દ્રાવણમાં ઝિંકનો વિદ્યુત ધ્રુવ એટલે કે ઝિંકનો સળિયો મૂકવામાં આવે છે અને આ વિદ્યુત ધ્રુવમાં કોપરનો સળિયો મૂકવામાં આવે છે. હવે હમણાં મેં જે તમને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સમજાવ્યો એમાં આપણે શું જોયું કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ જે છે એમાંથી ધારો કે પ્રક્રિયા થઈ ગઈ ભાઈ Zn માંથી Zn+2 બનવા લાગ્યા એટલે સળિયા પર ઋણ ચાર્જ આવી ગયા. હા બોલો, જેમ જેમ Zn+2 સળિયા પરથી છૂટા પડવા લાગશે તેમ તેમ સળિયા પર ઋણ ચાર્જ આવતો થઈ જશે. હવે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાથી આ ઇલેક્ટ્રોન શું કરશે? આને ધક્કો મારીને બહાર કાઢવા ટ્રાય કરશે. એટલે જો હું આ બે વિદ્યુત ધ્રુવને એક બાહ્ય કોષ વડે જોડી દઉં, બરાબર, બાહ્ય કોષ વડે જોડી દઈએ. અહીંયા અમે મૂકેલી છે સ્વિચ અને અહીંયા ધારો કે અત્યારે વોલ્ટમીટર આપણે લઈ લઈએ. વોલ્ટમીટર આપણે મૂકેલું છે અને બાહ્ય કોષ વડે આપણે જોડી દઈએ આને. તો શું થશે? આ ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે શું કરશે? આ ઇલેક્ટ્રોનને બહાર ધક્કો મારશે. મતલબ અહીંયાથી ઇલેક્ટ્રોન શું કરશે? પોતાની ગતિ શરૂ કરશે, ઝિંક વિદ્યુત ધ્રુવમાંથી બહાર આવશે. જો આ સ્વિચ ઓફ કન્ડિશનમાં છે, મતલબ કે અહીંયા આપણે અત્યારે સ્વિચ ઓફ કન્ડિશનમાં મૂકી, તો આ ઇલેક્ટ્રોન શું થશે? ઝિંકના વિદ્યુત ધ્રુવમાંથી નીકળીને આ વાહક તાર વડે શું થશે? કોપરના વિદ્યુત ધ્રુવ પાસે પહોંચશે. જે વિદ્યુત ધ્રુવની આજુબાજુ રહેલો Cu+2 આયન છે એ આ ઇલેક્ટ્રોન મેળવીને શું થશે? સળિયા પર જમા થશે. તો સવાલ છે કે આ ઇલેક્ટ્રોનની ગતિ શું કામ શરૂ થઈ અહીંયાથી અહીંયા? તો મેં તમને હમણાં જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સમજાવ્યો એ પ્રમાણે બોલો, આનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અલગ અલગ છે. એટલે એક પ્રકારનું શું રચાશે? ઇમ્બેલેન્સ. બરાબર, એ ઇમ્બેલેન્સ જે અસંતુલિત બળો ઉત્પન્ન થયા એના કારણે ઇલેક્ટ્રોન શું થશે? અહીંયાથી અહીંયા ગતિ કરવાનું શરૂ કરશે અને પરિણામ સ્વરૂપ શું થશે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણને અહીંયા ઉત્પન્ન થતો જોવા મળશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં હશે? ઝિંકના વિદ્યુત ધ્રુવથી કોપર તરફ સતત થયા કરશે. રાઈટ? હવે માની લો કે અહીંયા વોલ્ટમીટર નથી, અત્યારે અહીંયા આપણે બલ્બ મૂકેલો છે ધારો કે, ઓકે,
ચાલો પ્રક્રિયા થઈ Zn+2 દ્રાવણમાં આવ્યા, દ્રાવણમાં આ બીકર B માંથી Cu+2 શું થયા સળિયા પર જમા થયા. તો બીકર એમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થશે? Zn will gives Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. આ જે 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ વાહક તાર મારફતે ક્યાં ગયા? કોપરના વિદ્યુતધ્રુવ પાસે. ત્યાંથી દ્રાવણમાંથી શું થશે? Cu+2 જે છે એ આ 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ સ્વરૂપે જમા થવા લાગશે. એટલે શું થશે? ધીરે ધીરે આ સળિયો ખવાતો જશે, મતલબ કે આનું વજન ઘટતું જશે. ઝિંકના વિદ્યુતધ્રુવનું વજન ઘટવા લાગશે અને કોપરના વિદ્યુતધ્રુવનું વજન, બોલો સળિયા પર કોપર જમા થવા લાગ્યો એટલે કોપરના વિદ્યુતધ્રુવનું વજન વધશે. તો મિત્રો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થયો, આપણે જાણીએ છીએ પરિણામે બોલો આમાંથી કરંટ પસાર થવા લાગશે. બોલો ઇલેક્ટ્રોન જો ઝિંક થી કોપર તરફ જતા હોય તો આપણે રૂઢિગત વિદ્યુત પ્રવાહની દિશા શું બતાવી શકીએ? ફિઝિક્સમાં તમે ભણ્યા જ હશો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૂઢિગત વિદ્યુત પ્રવાહ બંને વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન આપણને જોવા મળશે કોપર થી ઝિંક તરફ. બીજું, અહીંયા ઝિંક અને કોપરના વિદ્યુતધ્રુવ પર કયો ચાર્જ હશે? ખૂબ જ ધ્યાનથી સમજજો, કેમ કે આપણી પાસે અહીંયા કન્ફ્યુઝન થઈ શકે છે, આમાં ભૂલ થઈ શકે છે. સૌપ્રથમ બોલો પહેલા આ વિદ્યુતધ્રુવ પર કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન થઈ, આયરિયા પ્રક્રિયા. હંમેશા એવું ધ્યાનમાં રાખો કે જે વિદ્યુતધ્રુવ પર ઓક્સિડેશન થાય તેને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ અને જે વિદ્યુતધ્રુવ પર રિડક્શન થાય એ વિદ્યુતધ્રુવને હંમેશા કેથોડ કહેવામાં આવે. એટલે આ બોલ આપણા માટે એનોડ થશે, ઝિંકનો વિદ્યુતધ્રુવ, અને કોપરનો વિદ્યુતધ્રુવ એ કેથોડ બનશે. તો બોલો એનોડ પર કયો ચાર્જ હશે? તો કે ભાઈ આપણા મગજમાં જો એવું હોય કે એનોડ પર ધન વીજભાર હોય તો વિદ્યુત રાસાયણિક કોષ માટે આ બાબત ખોટી પડી શકે તમારી. અહીંયા તમે જુઓ, અહીંયા શું ઘટના થઈ? ઝિંક દ્વારા Zn+2 બન્યો ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા સળિયા પર, એટલે બોલો આ સળિયા પર કેવો ચાર્જ હશે? નેગેટિવ ચાર્જ. અને અહીંયા શું થયું? Cu+2 જમા થવા લાગ્યા. ધેટ મીન્સ આ વિદ્યુતધ્રુવ પર કેવો ચાર્જ હશે? પોઝિટિવ. તો હંમેશા વિદ્યુત રાસાયણિક કોષ જે હોય ને એ વિદ્યુત રાસાયણિક કોષમાં શું જોવા મળશે? એનોડ પર તમને નેગેટિવ ચાર્જ આપણે લખવાનો આવશે, કોપર પર પોઝિટિવ. એટલે કે કેથોડ વિદ્યુતધ્રુવ પોઝિટિવ ચાર્જ ધરાવે અને એનોડ વિદ્યુતધ્રુવ નેગેટિવ ચાર્જ ધરાવતો હોય છે. ઓકે, તો આ પ્રમાણે પ્રક્રિયા થઈ. બોલો વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે આ બલ્બ શું થશે? તો કે આ બલ્બ તમને એમાંથી પ્રકાશ ઉત્પન્ન થતો દેખાશે. પણ પ્રશ્ન એવો છે કે શું આ બલ્બ કન્ટિન્યુઅસલી ગ્લો કરતો હશે? શું એમાંથી સતતપણે આપણને પ્રકાશ જોવા મળશે? તો કે જવાબ છે ના. શું થશે હકીકતમાં? અત્યારે જે આ સેટઅપ મેં બતાવ્યું છે એનામાં શું થશે? તો કે આ બલ્બ જ્યારે આ તમે આને જોઈન્ટ કરશો વિદ્યુત વાહક તાર વડે એટલે આ બલ્બ ગ્લો થશે, પ્રજ્વલિત થશે અને તરત બંધ થઈ જશે. શું કામ આવું થાય છે એની પાછળનું પણ એક કારણ આપણે અહીંયા સમજીએ. તો અહીંયા શું થયું? જો ધીરે ધીરે જ્યારે આ કોષ પ્રક્રિયા કરવા લાગ્યો એટલે આ દ્રાવણમાં શું આવવા લાગ્યા? Zn+2 આવવા લાગ્યા. ઓકે, Zn+2 નું પ્રમાણ વધતું ગયું એટલે આ દ્રાવણ ડાબી બાજુના બીકર એનું દ્રાવણ ધીરે ધીરે કેવું વિસ્ફોરિત બની ગયું? પોઝિટિવલી ચાર્જ બનવા લાગ્યું. દ્રાવણમાં કેવો ચાર્જ ઉત્પન્ન થવા લાગ્યો? પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થવા લાગ્યો. અને અહીંયા શું થયું? દ્રાવણમાંથી Cu+2 જમા થવા લાગ્યા એટલે ધન વીજભાર ઘટતો ગયો. તો SO4-2 બાકી રહી ગયા એટલે આ દ્રાવણ ધીરે ધીરે કેવું થઈ જશે? નેગેટિવલી ચાર્જ થઈ જશે અને પરિણામ સ્વરૂપ આ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે. આ વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત ભાર ઉત્પન્ન થવાના કારણે, ચાર્જ ઉત્પન્ન થવાના લીધે આ કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. કેમ કે કેમિસ્ટ્રીમાં એક નિયમ છે ઇલેક્ટ્રોન ન્યુટ્રાલિટીનો રૂલ. એવું કહે છે કે કોઈ પણ દિવસ જો આવી રીતના ચાર્જ ઉત્પન્ન થાય છે તો પ્રક્રિયા આગળ વધી શકશે નહીં, એ પ્રક્રિયા અટકી જશે. તો નિયમને વળગી રહેવા એટલે કે આ ચાર્જને ઝીરો કરવા માટે શું કરવામાં આવે છે ગેલ્વેનિક કોષમાં? તો કે આ ચાર્જને ઝીરો કરવા માટે આપણે એક યુ આકારની નળી આ બંને દ્રાવણમાં ડૂબાડેલી હોય એ રીતે મૂકીએ છીએ. અને આ યુ આકારની જે નળી છે, ટ્યુબ છે,
આ યુ આકારની જે ટ્યુબ છે એને કહેવામાં આવે છે ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ. શું કહેવામાં આવે છે ને? ક્ષાર સેતુ એટલે સોલ્ટ બ્રિજ. શું હોય છે આ ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજ? તો કે બેઝિકલી આમાં આપણે નામ જે બતાવે છે ને, નામ પરથી જો એનો મીનિંગ સમજી શકો છો. સેતુ એટલે બ્રિજ. શું કરે છે? બેને બ્રિજ તરીકે જોઈન્ટ કરી રહ્યો છે, એક પ્રકારનો બ્રિજ છે આ બે માટે. અને શેના વડે બનેલું હોય છે? સોલ્ટ, ક્ષાર વડે. મતલબ આ જે ક્ષાર સેતુ છે એમાં શું ભરવામાં આવતું હોય છે? ક્ષારનું દ્રાવણ ભરવામાં, એટલે ક્ષાર ભરવામાં આવતું હોય છે. જેને કેવી રીતના બનાવવામાં આવે છે? તો જે અગર અગર નામનો પદાર્થ આવે છે, રસાયણ આવે છે, એ અગર અગર નામના રસાયણ સાથે જે પણ આપણે ક્ષાર લીધેલો હોય એને ગરમ કરવામાં આવે. ગરમ કર્યા પછી એ જે દ્રાવણ હોય ને એને ઠંડુ પાડવા દેવામાં આવે, એટલે એક જેલ જેવો પદાર્થ બની જશે, એક પેસ્ટ જેવો પદાર્થ બની જશે કડક ઘન અવસ્થામાં. એને આની અંદર ભરી દેવામાં આવે અને બંને બાજુ રોડ જે કોટન છે, રૂ છે, એના વડે એને ઢાંકી દેવામાં આવે. બરાબર? હવે ધારો કે માની લો અત્યારે હું અહીંયા એક્ઝામ્પલ લઉં છું. ધારો કે આમાં ક્ષાર સેતુમાં મેં KCl નું દ્રાવણ ભર્યું છે. તો એક ક્ષાર સેતુ કેવી રીતના ચાર્જને તટસ્થ કરવાનું કામ કરશે? તો શું થશે? આ ચાર્જને તટસ્થ કેવી રીતના કરશે તે જુઓ. થશે એવું કે આ બોલો, આ બાજુ કયો ચાર્જ ઉત્પન્ન થયેલો? નેગેટિવ. બરાબર? તો એને ન્યુટ્રલ કરવા માટે આ દ્રાવણમાંથી K+ અહીંયા આવવા લાગશે. ક્ષાર સેતુમાંથી K+ શું થશે? વહન કરીને જમણી બાજુના પાત્રમાં જવા લાગશે. અને આ બીકરમાં કયો ચાર્જ હતો? પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયેલો. એને ન્યુટ્રલાઇઝ કરવા માટે અહીંયાથી ક્ષાર સેતુમાંથી ઋણ આયન એટલે કે Cl- નું વહન થવા લાગશે. અને આ પ્રમાણે શું થશે? આ જે ચાર્જ છે બંને બેલેન્સ થઈ જશે, ન્યુટ્રલાઇઝ થઈ જશે, તટસ્થીકરણ કરી નાખે અને પરિણામે આ કોષ કાર્યરત રહ્યા કરશે. એટલે આ કોષ જે છે ગેલ્વેનિક કોષ, કે જે એક પ્રકારનો કયો કોષ છે? વિદ્યુત રાસાયણિક કોષ છે. જો આ કોષને આપણે કાર્યરત રાખવો હોય તો એના માટે આપણે શું કરવું જરૂરી છે? ક્ષાર સેતુનો ઉપયોગ કરવો જરૂરી છે. એક્ચ્યુઅલી ક્ષાર સેતુનું બીજું કાર્ય અહીંયા શું છે? અત્યારે જ્યારે મેં ક્ષાર સેતુ નહીં મૂકેલો ત્યારે તમે જોઈ શકો છો આ ઓપન સર્કિટ છે. બરાબર? અને ઓપન સર્કિટમાંથી કોઈ પણ દિવસ પ્રવાહનું વહન ન થાય. એટલે સર્કિટને ક્લોઝ કરવી જરૂરી છે. એ સર્કિટ કોના વડે ક્લોઝ થઈ ગઈ? તો કે ક્ષાર સેતુ વડે ક્લોઝ થઈ ગઈ. બીજી એક ખાસ વાત, ક્ષાર સેતુમાં કયા ક્ષાર લઈ શકાય છે? કોઈ બધા ક્ષાર નહીં લઈ શકાય. બરાબર? ક્ષાર સેતુનો મતલબ એવો નથી કે તમે એમાં કોઈ પણ પ્રકારનું ક્ષાર લઈને ઉપયોગ કરી શકો છો. નહીં. શું છે કન્ડિશન? અહીંયા તમે વસ્તુ જોઈ, શું થયું? જમણી બાજુના બીકરને તટસ્થ કરવા માટે ધન આયન ગતિ કરીને આવવા લાગ્યો અને આ બીકરને તટસ્થ કરવા માટે શું આવ્યો? ઋણ આયન ગતિ કરી રહ્યો છે. તો આપણે એવા જ ક્ષાર સેતુમાં લઈ શકીએ કે જેમાં ધન આયનની મોબિલિટી અને ઋણ આયનની મોબિલિટી સરખી હોય. મોબિલિટી એટલે શું? એની ગતિ કરવાનું, વહન કરવાની જે ગતિ છે ને એને મોબિલિટી કહેવાય. તો ક્ષાર સેતુમાં એવા જ ક્ષાર લઈ શકાય કે જેમાં ધન આયનની મોબિલિટી ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે? ઋણ આયનની મોબિલિટી હશે. એટલે વહન કરવાની ગતિ. જેમ કે જનરલી કયા કયા ક્ષાર સેતુમાં ક્ષાર લેવામાં આવે છે? તો એ ક્ષાર સેતુમાં જનરલી KCl નો ઉપયોગ થાય છે, KNO3 નો ઉપયોગ થાય છે, NH4NO3 વગેરે ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એક ખાસ નોંધ એવી પણ સાથે ધ્યાનમાં આપણે રાખીશું કે આ જે KCl છે ને એનો ઉપયોગ કેટલીક કન્ડિશનમાં નથી કરી શકાતો. વિદ્યુત ક્ષાર સેતુમાં આ જે KCl ક્ષાર છે ને એનો ઉપયોગ કેટલાક કન્ડિશનમાં નથી કરી શકાતો. કઈ કન્ડિશન? ધારો કે આ કોઈ પણ દ્રાવણમાં Ag+ દ્રાવણ છે. બીકર A કે બીકર B માં જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ લીધું છે, જો એ Ag+ ધરાવતો હોય તો Ag+ જો ધરાવતો હશે તો આ KCl શું કરી નાખશે? એમાંથી AgCl નું અવક્ષેપન થઈ જશે. બરાબર? કેમ કે આપણે ભણ્યા છે 11મા ધોરણમાં AgCl નો જે Ksp છે દ્રાવ્યતા ગુણાકાર ખૂબ જ ઓછો હોવાથી એનો ખૂબ જ ઝડપથી અવક્ષેપન થઈ જાય. એટલે જો આપણી પાસે કોઈ પણ એક દ્રાવણમાં Ag+ હશે તો શું થઈ જશે? AgCl અવક્ષેપણ પામવા લાગે. એ સમયે તમે ક્ષાર સેતુમાં KCl લઈ શકો નહીં. તો આવો એક MCQ બી આવતો હોય છે જેમાં પૂછવામાં આવે
કે નીચેનામાંથી કયા કોષમાં KCl નો KCl નો ક્ષાર સેતુ તરીકે ઉપયોગ કરી શકાય નહીં? તો એના માટે આપણે શું કરવાનું, એટલે કે જે દ્રાવણ આપ્યો હોય તમને, જે ઓપ્શન આપ્યા હશે, બેઝિકલી એ ઓપ્શન એટલે તમારા એમાં શું હશે, જે આપણા વિદ્યુત રાસાયણિક કોષ છે ને એના સાંકેતિક નિરૂપણ આપ્યા હશે, જે આપણે ભણીશું. આ સાંકેતિક નિરૂપણમાં તમારે જોવાનું કે જેમાં પણ Ag+ દ્રાવણ આપ્યું હોય તે જગ્યાએ KCl નો ઉપયોગ આપણે ક્ષાર સેતુ તરીકે કરી શકતા નથી, જેનું કારણ મેં કીધું AgCl નું અવક્ષેપન થઈ જશે. તો મિત્રો આ ક્ષાર સેતુ જે છે એનું કાર્ય તમને જો પૂછવામાં આવે કે ભાઈ ક્ષાર સેતુનું કાર્ય જણાવો, તો શું કાર્ય ક્ષાર સેતુ કરે છે? ક્ષાર સેતુનું શું કાર્ય છે? તો કે નંબર 1 શું કરે છે? દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. નંબર 1 દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. પછી નંબર 2 સર્કિટને ક્લોઝ કરવાનું, એટલે કે સર્કિટ કમ્પ્લીટ કરવાનું કામ કરે છે. વિદ્યુત પરિપથને જોડવાનું કામ કરે છે. ત્રીજું જે કહેવામાં આવે છે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ મિનિમાઇઝ કરવા અથવા તો દૂર કરે છે. શું છે આ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ? એટલે જો નામ તમે સમજો, નામ પર જ એનો મીનિંગ છે લિક્વિડ જંક્શન, એટલે કે આ લિક્વિડ જે બે છે જંક્શન, એ બંનેની વચ્ચે શું થયું તમે હમણાં જોયું, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આવ્યો ને. આ લિક્વિડમાં પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયો, ક્ષાર સેતુ નહીં હતો ત્યારે. આમાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો. તો આ બંનેને શું કરે છે, જે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો આ બંને વચ્ચે, એને દૂર કરવાનું કામ પણ ક્ષાર સેતુ કરી રહ્યો છે. તો આ હતી આપણા માટે ગેલ્વેનિક કોષ, જેનો ઉપયોગ ક્યાં કરી શકાય છે? કેમ કે આપણે શું કરી રહ્યા છે બોલો? રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે, રાઈટ? અને એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ શેમાં કરી શકીએ છીએ? અલગ અલગ વિદ્યુત ઉપકરણો આપણે એના દ્વારા ચલાવી શકીએ છીએ, જેમ કે ગીઝર છે, હીટર વગેરે જેવા અલગ અલગ ઉપકરણો છે, એની અંદર એનો ઉપયોગ કરી શકાય છે. બીજું આપણે અત્યારે ગેલ્વેનિક કોષ તરીકે પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ કોનું લીધું છે? ડેનિયલ કોષનું. ડેનિયલ કોષ એ ગેલ્વેનિક કોષનો એક પ્રકાર જ છે. બહુ બધા પ્રકારના ગેલ્વેનિક કોષ બનાવી શકાય. એમાંનો એક પ્રકાર ડેનિયલ કોષ છે, જે શું ક્યારે બને છે? ઝેડન સલ્ફેટના દ્રાવણમાં ઝિંકનો સળિયો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો જ્યારે મૂકીને એ બંનેને જોડી દેવામાં આવે ને, એમની વચ્ચે ક્ષાર સેતુ મૂકી દઈએ છીએ, યુ આકારની ટ્યુબ, જેને ક્ષાર સેતુ કહેવાય છે, ત્યારે જે આખો કોષ તૈયાર થાય ગેલ્વેનિક કોષ, એનું નામ છે ડેનિયલ કોષ. હવે લાસ્ટ મુદ્દામાં એક વાત કે ભાઈ ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો હોય, કેટલો મળે છે આપણને પોટેન્શિયલ એનો? તો જો આ દ્રાવણમાં, જો બંનેમાં વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ને, તે સમયે આ કોષનો પોટેન્શિયલ આપણને 1.10 વોલ્ટ જેટલો મળે છે. બરાબર? જેને આપણે માપવો હોય તો વોલ્ટમીટર અહીંયા મૂકીને માપી શકીએ છીએ, આ પોટેન્શિયોમીટર, બે ઉપકરણની મદદથી આપણે વોલ્ટેજ માપી શકીએ. જો એ માપવામાં આવે તો એ વોલ્ટેજ આપણને 1.10 વોલ્ટ જેટલો મળતો હોય છે. કઈ રીતના આપણે મળ્યો એની પણ ગણતરી આપણે આગળ જતા ચેપ્ટરમાં શીખવાની આવે છે. તો આ આપણો ગેલ્વેનિક કોષ થઈ ગયો, અને એમાં જ આપણે બીજો પ્રશ્ન પણ તૈયાર કર્યો, ક્ષાર સેતુ એટલે શું અને એનું કાર્ય શું છે. ઓકે.